कैसा लगा भैया? अच्छा लगा ना? अच्छा लगा भाई, आपको बिल्कुल अच्छा लगा। हाँ તો હેલો ગાઈસ, વેલકમ ટુ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। હું છું વિજય દરબાર ને આ બ્લોગમાં તમારું ફરીથી સ્વાગત કરું છું। તો ભાઈ આજે આપણે નીકળ્યા હતા મોડા એટલે કેટલું મોડું ખબર? બહુ મોડું થઈ ગયું, વાગી ગયા 6:50 એટલે 7 વાગી ગયા। હા તો હવે આપણે વિડીયો ચાલુ કરીએ અને અત્યારે હવે આપણે પહેલો ઓર્ડર ઉઠાવી લીધો। હા આ બોક્સ લઈ જવાનું હો, અને લઈ ક્યાં જવાનું તમે જોઈ લો ખાલી। CTM રામોલ પિકઅપ કરી લીધું આપણે, કમ્પ્લીટ લોકેશન ઉપર નીકળી જઈએ। હવે 4 મિનિટ થઈ ગયા। તો ચલો આપણે સૌથી પહેલાં આ જે પિકઅપ કર્યું હોય એને આપણે કરી નાખીએ ડ્રોપ, અને વચ્ચે કોઈ જો બીજું ભાડું આવતું હોય રેપિડોમાં કે ઓલામાં તો એ પણ લઈ લેશું। તો ચલો આપણે મળીએ આગળ। સાંજે 7 વાગ્યા પછી આપણી આજે ઇન્કમ કેટલી થાય છે આપણે એ જ ચેક કરીશું। અને 7 વાગ્યા પછી પાર્ટ ટાઈમ આપણે જે કામ કરીએ, જે અમુક લોકો નોકરી કરતા હોય અને 7 વાગ્યા પછી જે રિક્ષા લઈને ઓટો ઓનલાઈનમાં કામ કરતા હોય તો એમને ઇન્કમ કેટલી આજે થાય છે એ ચેક કરીશું। 7 થી 12 આપણે રાખીએ કે 7 થી 12 પછી આપણે કેટલી ઇન્કમ થાય એ ચેક કરી લઈએ। તો ચલો આપણા પહેલો ઓર્ડર તો લઈને નીકળી ગયા અત્યારે, અને હવે એ જોઈશું કે પહેલો ઓર્ડર લઈ લીધો અને જવાનું અહીંથી 22 કિલોમીટર CTM જવાનું હોય। તો 22 કિલોમીટરનું ફેર કેટલું થાય એ જ ચેક કરશું। તો ચલો આપણે સૌથી પહેલાં આપણે મળીએ CTM, અને રસ્તામાં કોઈ ભાડું આવતું હોય તો આપણે ઉઠાવી લેશું। પણ હજુ પોર્ટર કંઈ વાગ્યું રેપિડો અત્યારે કંઈ વાગ્યું નહીં। તો હજુ ચાંદોડિયા બાજુ જઈએ, ચાંદોડિયાથી મળી જતું હોય તો આપણું કામ થઈ જાય। તો ચલો સૌથી પહેલાં આપણે કોઈ ભાડું મળતું હોય તો લઈ લઈશું, નકર જવાનું તો જ આપણે અમે। તો ચલો આપણે મળીએ આગળ। આપણે આવી ગયા હતા મણિનગર, અને અત્યારે ત્યાંથી નીકળ્યો ગોતાથી તો આપણને રાઈડ મળી ગઈ હતી 172ની। તો ચલો હવે આપણે સૌથી પહેલાં આ ભાઈને તો પિકઅપ કરી ડ્રોપ કરી નાખ્યા, અને અત્યારે જઈએ હવે પોર્ટરનો વિજય દરબાર 001, અને હવે જે પોર્ટરનો ઓર્ડર હતો એ આપણે ડ્રોપ લોકેશન ઉપર જઈએ। તો ચલો આપણે મળીએ હવે સીધા ત્યાં, અને ત્યાં જઈને એનું ફેર કેટલું થાય તમને બતાવું, ચેક કરાવું। તો આપણે આવી ગયા હતા ડ્રોપ લોકેશન ઉપર, અને અત્યારે જોઈ લો તમે એમનું ફેર થયું હોય 405 રૂપિયા જોઈ લો તમે। તો ચલો આપણે હવે બીજી એક રાઈડ પડી ગઈ, હું તમને બતાવી દઉં। તો રાઈડ પડી ગઈ છે, અને બેનને ઉઠાવી લઈએ અને જઈએ ડ્રોપ લોકેશન ઉપર। તો ચલો આપણે સૌથી પહેલાં આમનું પોર્ટરનું તો ફેર બતાવી દીધું, અને જે આપણે આવ્યા હતા, જે આપણે ત્યાંથી રસ્તામાં જે 172 રૂપિયાની રાઈડ લીધી હતી એના પછી આપણે રાઈડ પડી હતી ક્યાં નહીં ખબર, રાઈડ નથી પડી સોરી, પણ પેસેન્જર 60 રૂપિયાના લઈને આવ્યા હતા આપણે શટલ મારતા। ચલો આપણે સૌથી પહેલાં ભાઈને ડ્રોપ પિકઅપ કરી લઈએ, પછી કરીએ ડ્રોપ લોકેશન ઉપર જઈએ આપણે। તો આપણે ત્યાંથી જે પોતાનું ભાડું હતું એ લઈને આપણે કઈ જગ્યાએ આવી ગયા? વટવા આવી ગયા, લગભગ વટવા આવી ગયા છીએ। વટવાની અંદર ઠેઠ ઓહો આ કયો રોડ હા, અને કયું અયોધ્યા એપાર્ટમેન્ટ અને જોગણીમાનું મંદિર, એ મારી જોગણી। તો ચલો આપણે સૌથી પહેલાં આમને તો ડ્રોપ કરી નાખ્યા, અને હવે ક્યાંની રાઈડમાં હવે એ ચેક કરી લઈએ। તો ચલો આપણે તો કામ કરવાનું છે 12 વાગ્યા સુધી, 11-12 વાગ્યા સુધી કામ કરીએ, અને હવે ક્યાંની રાઈડ મળે એ ચેક કરીએ। તો ચલો મળીએ આગળ હવે નવા ઓર્ડર ઉપર। જસ્ટ આપણે 5 મિનિટ બેઠા હતા, જે આપણે રાઈડ ઉતારી હતી એના પછી 5 મિનિટ બેઠા, તો એના પછી આપણને રાઈડ મળી ગઈ છે સરસપુરની, વટવાથી, એ વટવા જ હતું। તો વટવાથી રાઈડ મળી ગઈ, અને અહીંયાથી જવાનું સરસપુર। તો એમનું ફેર કેટલું થાય એ આપણે જઈને જોઈ લઈએ ત્યાં જઈને, કેમકે અત્યારે બતાવાય નહીં યાર, કેમકે અત્યારે હું તમને કહી દઉં તો ત્યાં જઈને વધી જાય તો એમાં મજા ના આવે। પછી
ત્યાં વિડીયો ના બનાવાય પાવો. વિડીયો ના માટે ના બનાવે કેમ કે મેં પહેલાંથી તમને ફેર કહી દીધેલું હોય. તો ચલો આપણે સૌથી પહેલાં ભાઈને પિકઅપ કરી લઈએ અને મળીએ સીધા ત્યાં. આપણે આવી ગયા હતા કાલુપુર રેલવે સ્ટેશન અને એમનું ફેર થયું 173. તો ચલો આપણે ડ્રોપ કરી દીધા. હા, कैसा लगा भैया? अच्छा लगा ना? अच्छा लगा भाई, आपको बिल्कुल अच्छा लगा। हाँ, पब्लिक को बोल दो लाइक शेयर सब्सक्राइब कर दे भाई. लाइक शेयर सब्सक्राइब कर देना हमारे भैया को। हाँ बहुत अच्छे हाँ. ઓ તો ચલો આપણે આવી ગયા હતા જે કાલુપુરમાં ઉતારી દીધા ભાઈના. એના પછી આવી ગયા ત્યાંથી મને રાઈડ મળી ગઈ હતી કાલુપુરની બહાર અને એમનું ફેર થયું 154 રૂપિયા. તમે જોઈ લો. તો હવે આવી ગયા રાણી બાજુ. હવે જોઈએ કે ક્યાંની રાઈડ પડે. હા, હવે કામ કરવાનું જ છે. એક બી હજુ રાઈડ વાગી જશે. તો ચલો આપણે સેલ્ફી પહેલાં પછી મળીએ હવે કે ક્યાંની રાઈડ આવે. તો ભાઈ આપણે જે છેલ્લી લાસ્ટ રાઈડ આપણે ઉતારી દીધા ભાઈના એના પછી આપણે એક 50 રૂપિયાનું ભાડું માર્યું. 1 કિલોમીટર જવાનું હતું. તો મારે એ બાજુ જ જવાનું હતું. તો આપણે એ ભાઈને લઈ લીધા અને 50 રૂપિયા એમના જોડે કલેક્ટ કરી લીધા. તો આજની ઇન્કમ તમને બતાવી દઉં, તમે જોઈ લો. તો આપણે એક ભાડું માર્યું ક્વાર્ટરમાં જે 405 રૂપિયાનું હતું. તો તમને બતાવી દઉં એકવાર, જોઈ લો. હવે આ આપણે પોર્ટરની પહેલી વાત કરી દઈએ. તો પોર્ટરમાં જોઈ લો. સવારે મેં માર્યું હતું. સવારનું હું નહીં ગણતો કેમ કે હું સાંજનું જ તમારી ઇન્કમ બતાવું. સવારે મેં એક જ ભાડું માર્યું હતું તે તમને નહીં કહેતો. પણ જો 400 રૂપિયાનું 405નું ભાડું હતું એમાં 5 રૂપિયા કપાઈ ગયા અને 400 રૂપિયા પ્લસ બતાવવા. તો આ 400 રૂપિયા ગણી લો. અને હવે રેપિડોની વાત કરીએ તો રેપિડોમાં જોઈ લો. રેપિડોની ઇન્કમ હવે 616 રૂપિયા જોઈ લો તમે. અને એના પછી જે આપણા 50 રૂપિયાના બે ભાડા માર્યા હતા અને એક 10 રૂપિયાનું. તો ટોટલ અર્નિંગ થાય હું તમને ટોટલ અર્નિંગ કહી દઉં કે એની ટોટલ અર્નિંગ 1131 રૂપિયા. તો આપણો ગેસ ગયો એમાં 150 રૂપિયાની ગણતરી રાખો. અને કેમ કે મારામાં હજુ 3 પોઈન્ટ પડ્યા તો 150ની ગણતરી રાખો, એમાં માઇનસ કરી નાખો. તો આપણા જોડે વધ્યા 950 રૂપિયા. અને રેપિડોની જે એનો ચાર્જ કપાય એ 19 રૂપિયા કાપી નાખો. તો કમ્પ્લેટ આપણા જોડે 950 કમ્પ્લેટ વધે આપણે એવું ગણી લો. કેમ કે ઉપરના 31 રૂપિયા હું એ ગણતો નહીં. તો ચલો વિડીયોમાં આટલું જ હતું. આ સાંજે 7 વાગ્યા પછી અને અત્યારે વાગી ગયા જોઈ લો. મેં 7 વાગે ચાલુ કર્યું હતું અને 11:49 થઈ ગઈ છે. તો ચલો આ વિડીયોમાં આટલું જ હતું. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ નવા બ્લોગમાં. જય માતાજી, રાધે રાધે.